નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં છો ને? જે વિચારે સૌનું હિત તે છે મયુર પુરોહિત. મયુર પુરોહિત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપનો વિષય છે વોટ્સએપ. આ વિડીયો જોનારા બધા જ મિત્રો વોટ્સએપનો ઉપયોગ કરતા હશે અને થોડા ઘણા વોટ્સએપ ગ્રુપમાં પણ સામેલ હશે. અને ઘણીવાર એવું થાય છે કે આપણે જે ગ્રુપ પસંદ નથી કરતા એ ગ્રુપમાં પણ એડમિન દ્વારા આપણને એડ કરવામાં આવે છે અને આપણે એ ગ્રુપમાંથી રિમૂવ થવું પડે છે, લેફ્ટ થવું પડે છે. પરંતુ હવે એવું નહીં થાય. વોટ્સએપનું એક નવું જ અપડેટ આવ્યું છે 8 એપ્રિલના રોજ. એ આપણે પ્રેક્ટિકલ જોઈએ. જે મિત્રને વોટ્સએપ અપડેટ કરેલ નથી તેઓને સૌ પ્રથમ પ્લે સ્ટોરમાં જઈને વોટ્સએપને અપડેટ કરવું પડશે. અહીંયાથી આપણે પ્લે સ્ટોર ખોલીશું. પ્લે સ્ટોર, અહીં આપણે લખીશું વોટ્સએપ. અહીંયા તમે જોતા હશો કે અપડેટ માગે છે. હું મારું વોટ્સએપ અપડેટ આપી દઈશ. અપડેટ અહીંયા તમે જોતા હશો 8 એપ્રિલ 2019 લખેલું જ આવે છે, એટલે લેટેસ્ટ અપડેટ છે. વોટ્સએપ અપડેટ થઈ રહ્યું છે. અપડેટ થઈ ગયું છે. અહીંયાથી ઓપન કરીશું. ઓપન. આ રીતે તમારે વોટ્સએપ હશે. જમણી બાજુ ઉપર તમે જોતા હશો, તમને 3 ટપકા દેખાતા હશે. 3 ટપકા ઉપર ક્લિક કરીશું આપણે. અહીંયા તમે સૌથી નીચે જોતા હશો સેટિંગનું ઓપ્શન છે. આપણે સેટિંગ ઉપર ક્લિક કરીશું. આ રીતે તમારે ખુલશે. એમાં સૌ પ્રથમ છે એકાઉન્ટ. એકાઉન્ટ ઉપર ક્લિક કરીશું. અહીંયા છે પ્રાઇવસી. પ્રાઇવસી ઉપર ક્લિક કરીશું. હવે તમને દેખાશે કે સૌથી નીચે ઓપ્શન આવ્યું છે ગ્રુપ્સ. આપણે ગ્રુપ્સ ઉપર ક્લિક કરીશું. આ ગ્રુપ્સ પહેલાં ઓપ્શન આવતું ન હતું, હવે આવે છે અપડેટ કર્યા પછી ગ્રુપ્સ. આ રીતે તમને દેખાશે કે પહેલું ઓપ્શન છે એવરીવન, એટલે તમને કોઈ પણ ગ્રુપમાં એડ કરી શકે છે. બીજું છે માય કોન્ટેક્ટ, તમારા ફોનમાં જે નંબર સેવ કરેલો હોય એ મિત્ર જ તમને એડ કરી શકશે. અને ત્રીજું ઓપ્શન છે નોબડી, કોઈ પણ વ્યક્તિ તમને એડ નહીં કરી શકે. એના માટે તમારે નોબડી કરવાનું રહેશે. જો તમે એવરીવન કરેલું હશે અને ઓકે કરેલું હશે તો તમને કોઈ પણ વ્યક્તિ ગ્રુપમાં એડ કરી શકશે. માય કોન્ટેક્ટ કરેલું હશે તો તમારા ફોનમાં જેટલા નંબર સેવ હોય જે વ્યક્તિના, એ જ વ્યક્તિ તમને એડ કરી શકશે. અને ત્રીજું છે નોબડી. નોબડી તમે કરેલું હશે તો કોઈ પણ વ્યક્તિ તમને એડ કરી શકશે નહીં. આજે જ આપનું વોટ્સએપ અપડેટ કરો અને આ ઓપ્શનનો લાભ અવશ્ય લેશો. જો આપણને આ વિડીયો પસંદ આવી હોય તો લાઈક કરજો, નીચે કોમેન્ટ કરજો અને આપના મિત્રોને તથા વોટ્સએપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આવી નવી વિડીયો સાથે. આભાર. જય હિન્દ. વંદે માતરમ. ભારત માતા કી જય.